નમસ્કાર, હું જસ્મિતા. સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં. આજના વિડીયોમાં આપણે હેલ્ધી પ્રોટીન મુઠિયાની રેસીપી જોઈશું. આ મુઠિયામાં લીલી તુવેર, લીલા વટાણા, મેથીની ભાજી અને સાથે સાથે એવા હેલ્ધી લોટ કે જે બાજરીનો લોટ, જુવારનો લોટ અને ઘઉંનો લોટ ઉમેરી સરસ રીતે તેની કણક બાંધવામાં આવે છે અને બન્યા પછી પણ ખૂબ જ ખાવામાં એવા સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પ્રોટીનથી ભરપૂર મુઠિયામાંથી સૌ પ્રથમ એક મિક્સર જારમાં અડધો કપ લીલા વટાણા, અડધો કપ તુવેરના દાણા, પા કપ લીલું લસણ, 3 થી 4 તીખા મરચાના ટુકડા અને 2 ઇંચ આદુના ટુકડા ઉમેરી તેને સરસ રીતે આપણે અધકચરું પીસી લઈશું. હવે એક વાસણમાં પીસેલો મસાલો, તેની અંદર 1 કપ બારીક સમારેલી મેથી, અડધો કપ કોથમરી, 1 ચમચી અજમો, 2 ચમચી તલ, 3 થી 4 ચમચી ખાંડ અને 1 મોટા લીંબુનો રસ ઉમેરી દેશું. હવે તેની અંદર 3 મોટી ચમચી દહીં ઉમેરી દેશું અને 2 મોટી ચમચી તેલ ઉમેરી બધું જ હાથેથી મિક્સ કરી લેશું. હાથેથી મિક્સ કરવાથી ખાંડ અને લીંબુ દહીંમાં સરસ રીતે ભળી જાય છે અને ખાંડનું પણ પાણી થાય છે અને તેની અંદર જ લોટ બાંધવાનો હોય છે. હવે લોટ માટે અડધો કપ બાજરીનો લોટ, અડધો કપ જુવારનો લોટ અને અડધો કપ ઘઉંનો લોટ લીધેલો છે. મેં અહીંયા રોટલીનો લોટ લીધેલો છે અને 3 મોટી ચમચી ચણાનો લોટ લીધેલો છે. હવે તેની અંદર મસાલા કરી લેશું. તેના માટે અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ મિક્સ કરી લેશું. હવે તેની અંદર અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું અને જરૂર લાગે તે પ્રમાણે તેની અંદર પાણી ઉમેરીશું. અહીંયા પાણી ધ્યાન રાખીને જ ઉમેરવાનું છે, એટલે ચમચીથી ઉમેરીશું. જેમ જરૂર પડે તેમ પાણી ઉમેરતા જઈશું. અહીંયા લોટ નરમ જ રાખવાનો છે, કેમ કે બાજરી, જુવાર અને ચણાનો લોટ રહેતા સુકાય છે, તેથી મુઠિયા પણ ખાવામાં કોરા લાગે છે. એ ન લાગે તેના માટે અહીંયા જરૂર પ્રમાણે પાણી ઉમેરવું જરૂરી છે અને લોટ નરમ જ રાખવાનો છે, એટલે કે ઢીલો રાખવાનો છે, જેથી મુઠિયા ખાવામાં પણ સોફ્ટ રહે. મેં અહીંયા ટોટલ 6 ચમચી જેટલું પાણી ઉમેરેલું છે. હવે તેલવાળો હાથ કરી નાના લુવા લઈ તેને લાંબા વાળી લઈએ અને ફાસ્ટ ગેસ ઉપર સ્ટીમરમાં તેને બાફી લઈએ. 25 થી 30 મિનિટ માટે આપણે તેને બાફી લઈશું. હવે ગેસ બંધ કરી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મુઠિયા સરસ રીતે ચડી ગયા છે અને ચપ્પુ ભરાવીએ છીએ તો મુઠિયાના સરસ રીતે કટકા થઈ જાય છે. હવે મુઠિયાના કટકા કરી અને તેને ઠંડા કરી લઈશું. મુઠિયા સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે તેનો વઘાર કરીશું. તેના માટે એક પેનમાં 5 કપ જેટલું તેલ ઉમેરીશું. તેની અંદર 1 ચમચી રાઈ, 2 ચમચી તલ, 2 ચમચી જીરું, લીમડો અને મુઠિયાના કટકા ઉમેરી તેને સરસ રીતે આપણે સાતળી લઈશું. સતળાય એટલે તેની ઉપર સૂકું ટોપરું કે લીલું નાળિયેર પણ ઉમેરી શકીએ છીએ. હવે મુઠિયાને ગરમા ગરમ સર્વ કરી અને કોથમરીથી ગાર્નિશ કરીએ તો તૈયાર છે પ્રોટીનથી રીચ એવા હેલ્ધી મુઠિયા. તો જોયું ને તમે કેવી રીતે મુઠિયા બને છે. મેં અહીંયા 3 અલગ અલગ જાતના લોટ લીધેલા છે. જો તમે એક લોટના બનાવો તો પણ મુઠિયા ખૂબ જ સરસ બનશે. તમે પણ આ રેસીપી ઘરે બનાવો અને કમેન્ટ્સમાં મને જરૂરથી જણાવો. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે.